જય જય શ્રી રામ। આ ગુફામાં હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો। આ ધજા પછી દેખાણી, પછી હું જય જય શ્રી રામ બોલ્યો ને તો આ ચાર ટેણી આવ્યા। રિયલી જે મારી હારે બન્યું ને હું તમને કહું છું। હવે ભાગ્યશાળી લોકો છો તમે। હનુમાનજી મહારાજનો અહીંયા આ ગુફામાં જન્મ થયો હતો। અહીંયા તમે ગુફા પણ જોઈ શકો છો। અહીંયા પહોંચીને એવું ભાઈ મન થાય ને કે ભાઈ આમ મોજ પડી જાય, તાકાત આવી જાય। જય જય શ્રી રામ, કેમ કે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના ઘરે। ભાઈ ફાઇનલી અત્યારે 5 વાગ્યા છે। 1 વાગ્યા જમવાનું લીધું હતું, અમે 2 જણા છીએ। ભાઈ જમવા બેઠો તો પણ છોકરા મળી ગયા અને પછી મેં કેરી ખાધી છે, બાકી બધા છોકરાને બેહાડી દીધા છે। મિત્રો આ છે કે એવી પવિત્ર જગ્યા જ્યાં અંજની માતા વસવાટ કરતા હતા અને અહીંયા અંજની માતાએ તપસ્યા કરી હતી અને શિવજી પ્રગટ થયા હતા। મિત્રો આ છે અંજની માતાનું મંદિર અને આપણે એ પવિત્ર જગ્યાએ બેઠા છીએ જ્યાં અંજની માતા રહેતા હતા અને અહીંયા જ શંકર ભગવાન પ્રગટ થયા હતા। અને હવે હું તમને જે જગ્યાએ લઈ જવાનો છું જ્યાં હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો એ ગુફાના દર્શન કરાવવાનો છું, એટલે વિડીયો પૂરો જોજો। જય સિયારામ। આ પાછળ હતું એ અંજની માતાનું મંદિર હતું અને હવે આપણે અહીંથી પેદલ ચાલીને જવાનું છે હનુમાનજી મહારાજનો જે ગુફામાં જન્મ થયો ત્યાં। અને જમવાનું સાથે લીધું છે, કોકજાનું લોકેશન ત્યાં જમશું। ગુજરાતી થાળી છે અને આપણે જો 1 કિલોમીટર અહીંથી ચાલતા ચાલતા અંદર જવાનું છે। ગુફામાં જવાનો રસ્તો આવો રફ રસ્તો છે, તમે જોઈ લ્યો। અને ચોમાસામાં અહીંયા સાઈડમાં પાણી નીકળતું હોય છે તો એનો કંઈક આનંદ તમને અલગ મળી શકે છે। પણ 1 કિલોમીટર તમે આવા રસ્તામાં ચાલી શકો તો જ તમારે આ બાજુ આવવું, અથવા તો જે યંગસ્ટાર છે એ તો ચાલી જ શકે પણ તમારે પોતાનું ધ્યાન રાખવું। થોડોક રસ્તો રફ રસ્તો છે, બરોબર છે। અહીંયા એક ખેડૂત છે, ગાય ચરાવી રહ્યા છે અને હું બસ જો ચાલતો ચાલતો આગળ હાલું છું। જોઈએ કોક સામું મળે છે કે કાંઈ કોઈ લોકો આવે છે કેમ છે। મિત્રો અહીંયા તમે જે અહીંયા જોઈ રહ્યા છો ને તે ચોમાસામાં અહીંયા પાણી વહેતું હોય અને અત્યારે આ જોઈ લ્યો અહીંયાથી નહીં પાણી જતું હોય છે, એટલા માટે જોઈ લો આ બધું વેર વિખેર થઈ ગયું છે, પડે એવું છે હાલતા હાલતા। આ જોઈ લ્યો આવો રસ્તો છે ગુફામાં જવાનો, તો ધ્યાન રાખીને થોડું ચાલવું પડશે। બાકી આગળ વિડીયોમાં બતાવું તમને ગુફા। જો ચોમાસામાં અહીંથી પાણી ચાલતું હોય છે ને અહીંયા આમ જતું હોય છે, તો આપણે અહીંથી જ ચાલીને જવાનું હોય છે। પાણી હોય ને તો પણ જેવી રીતે હું ચાલું છું, બરોબર છે ને। આ સીધો રસ્તો જાય છે ગુફા તરફ। મિત્રો જોઈ લ્યો આવું ચડીને આવવું પડે છે બધું, જો વિડીયોમાં। અહીંથી આગળ હવે गुफा किधर है देखो भाई, यहाँ से जाने का है, इधर से आया हूँ तो इधर जाने का। अरे आए केड़ी જ છે, અભી આવો। આ છે હનુમાન ગુફા જે સામેની જોઈ રહ્યા છો। મિત્રો રસ્તો તો કઠિન છે કેમ કે આપણે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો ને એ ગુફાના દર્શન હું તમને કરાવવાનો છું। તો એ ગુફા આપણે આવી ગઈ છે। એ હનુમાનજી મહારાજ જે પર્વતમાં જન્મ્યા હતા એ પર્વત આ જ છે। આ દેખાણી કામ થઈ ગયું, આ ધજા ખોડેલી રહી। હું જે આવ્યો ને તે આ રસ્તો છે। હવે આ જે ધજા દેખાય છે ને આ ધજા, ત્યાં હનુમાનજી મહારાજનો આ ગુફામાં જન્મ થયો હતો। હવે ટ્રાય કરીશું આપણે ત્યાં પહોંચવાની, બરોબર છે। જય શ્રી રામ। મિત્રો આ બધા પાણા ચડીને આપણે જવાનું છે ગુફા તરફ। હજી ગુફા થોડીક બાકી છે। આ કઠિન રસ્તો છે ભાઈ, કેમ કે છે ને ચડી એકો ને તો જ આવજો। અહીંયા દેખાડજો દાદાની ધજા ઝૂમ કરીને, બસ ત્યાં આપણે પહોંચવાનું છે। હવે દાદા રસ્તો ઉજાડો હાલો અમને। મિત્રો આ જગ્યા ઉપર અમે 2 જ જણા છીએ, હું અને મારો ભાઈબંધ।
અને આ તમે જોઈ લો કેટલો કઠિન રસ્તો છે, હજી ચડીને ત્યાં આવવાનું છે. પણ છે ને મિત્રો, અહીંયા હનુમાનજી મહારાજનું જન્મ સ્થળ છે, તો અહીંયા લોકો ઓછા આવતા હોય છે. આ હિડન પ્લેસ છે, જે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો તે હું તમને દેખાડવાનો છું. હવે ઉપર ચડું છું. જય જય શ્રી રામ. પડઘા પડે છે ઉપર ગુફામાં. હું જે જય જય શ્રી રામના લડકા લગાડું છું ને, હા, હવે અહીંથી આગળ આવું છું મિત્રો. જો આમ થાય, ધ્યાન ન રાખવું ને તો કોઈ બોલી રહ્યું છે પાછળ. ચોમાસામાં મિત્રો અહીંયા પાણી ચાલુ હોય છે, એટલે અહીંયા આવવું બહુ મુશ્કેલ છે. પણ હવે આપણા નસીબ છે કે વરસાદ નથી અને આપણે દાદાની ગુફાના દર્શન કરી લીધા. અહીંયા જો આગળ ફાઇનલી અહીંથી હજી ઉપર રહ્યું છે, અહીંયા સુધી પહોંચી ગયો છું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આ ગુફામાં હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. આપણી જોડે આ 4 છોકરા હું જય જય શ્રી રામનો ગુંજ કરતો હતો ને, તે ત્યાંથી અક્ષી સાંભળીને આવ્યા છે. હિંમતવાળા છે ભાઈ. બોલો જય જય શ્રી રામ. હવે અમે છે ને આ ટેણી મને લઈ જવાનો છે, એ લોકો અહીંથી ચડે છે. હવે આની પાછળ પાછળ હું જવાનો છું. જય જય શ્રી રામ. સાચે પડતા નહીં હો. અહીંથી નીચે જ આવીને એટલે પૂરું આપણું, પણ ધ્યાનથી ચાલવાનું. અને અહીંયા આવો ને તો અથડાઈ ના કરવાની. પાણી પણ હોય છે, લીલ પણ એટલી હોય છે, એટલે ધ્યાન રાખવાનું. ફાઇનલી હું પહોંચી ગયો છું હનુમાનજી મહારાજની ગુફામાં. અહીંયા પહોંચીને એવું ભાઈ મન થાય ને કે ભાઈ આમ મોજ પડી જાય, તાકાત આવી જાય. જય જય શ્રી રામ. કેમ કે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના ઘરે. જય જય શ્રી રામ. મિત્રો આ 4 છોકરાઓએ હું છે ને આગળથી પાછો વ્યો જવાનો હતો કે ભાઈ તમને આ ધજા નહીં, આ ધજા દેખાય ને નીચેથી દેખાતી હતી સામેથી, તો મને કાંઈ રસ્તો નહોતો મળતો. તો આ ધજા પછી દેખાણી, પછી હું જય જય શ્રી રામ બોલ્યો ને તો આ 4 ટેણી આવ્યા. રિયલી જે મારી યારે બન્યું ને હું તમને કહું છું. આ 4 છોકરા આવ્યા, તો હું નીચે ઊભો હતો ને બતાવો સાહેબ સામે આગળ. તો પછી ત્યાંથી સાહેબે દેખાડ્યું ને, ત્યાંથી તો હું મૂંઝાણો. તો મેં કીધું નીચે દર્શન કરાવી દઉં તમને. પણ આ 4 છોકરા આવ્યા આપણી આગળ, મને કે અંકલ અહીંથી ચડવાનું છે. તો કાંઈ રસ્તામાં ખબર નહોતી, અહીં જોઈ લો ડાયરેક્ટ નીચે વ્યાજ આવી. તો આ છોકરાઓએ આપણને રસ્તો બતાડ્યો અને આપણે અહીંયા ફાઇનલી ઉપર પહોંચી ગયા. હવે ભાગ્યશાળી લોકો છો તમે. હનુમાનજી મહારાજનો અહીંયા આ ગુફામાં જન્મ થયો હતો. અહીંયા તમે ગુફા પણ જોઈ શકો છો. સાહેબ આ ગુફા દેખાડો આપણે લોકોને, પૂરો વિડીયો જોઈજો. આ ગુફા છે અને અહીંયા પણ આ ગુફા એક છે, અહીં જોઈ લ્યો. અહીંયા શ્રીફળને એવું રાખે છે, બરોબર છે. અને આ 3 બસ અંજની માતાએ અહીંયા જ છે ને હનુમાનજી મહારાજનો જે જન્મ થયો હતો તે તમને ગુફા મેં દેખાડી. તો આવી કંઈક ગુફા છે. અહીંયા બહુ મહેનત થઈ છે અહીંયા પહોંચવા માટે મિત્રો. એટલે આ વિડીયો બને એટલો આગળ શેર કરી દેજો. વિડીયો ઊભો ન રહેવો પડે. અને જો આ વિડીયોમાં તાકાત હોય ને તો 1 કરોડ વ્યૂઝ તો પાકા આવવા પડે અને 10 લાખ લાઈક આવી પડે. એટલા માટે આ વિડીયો ખાસ શેર કરજો. અને જો નવા હોય ને તો આવા જ વિડીયો જોવા માટે ફોલો કરીને શેર જરૂર કરજો.
જય જય શ્રી રામ. આ ગુફામાં થયો હતો હનુમાનજી મહારાજનો જન્મ. તમે બહુ ભાગ્યશાળી છો એટલે આ વિડીયો તમારી આગળ આવ્યો છે. અને હનુમાનજી મહારાજની ગુફાના દર્શન કરી લ્યો અને આ ધજાના દર્શન કરી લ્યો. તમારું કામ ના થાય તો કહેજો, જે માંગવું હોય તે માંગી લ્યો સાચા દિલથી. અને બને એટલો આ વિડીયો આગળ શેર કરી દેજો, કેમ કે જ્યાં હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો ને એની જન્મભૂમિ ઉપર હું અહીંયા ઊભો છું. ખોટું નહીં બોલું મિત્રો. વિડીયો બને એટલો આગળ શેર કરી દેજો અને બાકી ફોલો કરીને શેર જરૂરથી કરજો. યુટ્યુબમાં ફૂલ વિડીયો છે રોહિત કળથિયા, ઇન્સ્ટાગ્રામમાં રોહિત કળથિયા અને ફેસબુકમાં રોહિત કળથિયા. ફોલો કરી દેજો મારા વાલા અને શેર કરી દો. જય જય શ્રી રામ. ભાઈ ફાઇનલી અત્યારે 5 વાગ્યા છે. 1 વાગ્યા જમવાનું લીધું હતું. અમે 2 જણા છીએ. જમવાની વાત કરી દઉં. ભાત છે બરોબર, દાળ ભાત છે, શાક રોટલી છે, પછી આ કંઈક મિક્સ શાક છે, પછી આ કઠોળનું છે, 2 કેરી તો અમે તો તોડી હતી વચમાંથી, અને છાશ છે. બાકી આનંદ છે. વિડીયો તમે જોયો હશે, કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને જંગલમાં જો ખાવાની મજા આવે એટલે અવશ્ય એક વખત આવજો ભાઈ. આપણે સાહેબ એડ્રેસ શું છે? ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં આવેલું છે હનુમાન દાદાની જન્મભૂમિ બરોબર છે. તો અંજની ગુફા તરીકે ઓળખાય છે. તો એક વખત અવશ્ય મુલાકાત લઈ લેજો. ભાઈ જમવા બેઠો તો પણ છોકરા મળી ગયા અને પછી મેં કેરી ખાધી છે. બાકી બધા છોકરાને બેહાર દીધા છે. જમો મોજ કરો. હવે આપણે કંઈક જમશું બહાર જઈને. ભૂખ તો બહુ લાગી છે પણ છોકરાઓને બેસાડી દીધા, કેમ કે મંદિરે હારે હતા, અહીંયા પણ નીકળ્યા તો મેં કીધું વિયાવો છોકરાઓ અને કરો મોજ. જય સિયારામ. ચાલો જય સિયારામ.